ચાલો સમજીએ વિજ્ઞાનની એક એવી બાજુને જે આપણી રોજિંદી જિંદગી સાથે એકદમ ઊંડાણપૂર્વક જોડાયેલી છે. સામાન્ય રીતે વિજ્ઞાન શબ્દ સાંભળતા જ મનમાં સફેદ કોટ અને મોટી પ્રયોગશાળાઓનું ચિત્ર ઊભું થઈ જાય છે, ખરું ને? પણ આજના આ વિશ્લેષણમાં આપણે એ જોવાનું છે કે વૈજ્ઞાનિક વિચારસરણી એ માત્ર જાડા પુસ્તકો પૂરતી સીમિત નથી. ખરેખર તો તે એક એવી રોજિંદી મહાશક્તિ છે જેનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ પોતાની આસપાસની દુનિયાને સમજવા માટે બહુ જ આસાનીથી કરી શકે છે. તો શરૂઆત કરીએ પ્રથમ ભાગથી, જિજ્ઞાસાનો ઉદ્ભવ. કારણ કે સાચા અર્થમાં કોઈપણ વિજ્ઞાનની શરૂઆત અહીંથી જ થાય છે. તો ચાલો આની ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. દુનિયાની કોઈપણ મહાન શોધ રાતોરાત કે અચાનક નથી થઈ જતી. તેની શરૂઆત એકદમ સાદી, રોજિંદી જિજ્ઞાસાથી થાય છે. આપણે જાતે જ આપણા પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયાસ કેવી રીતે કરી શકીએ? આ માત્ર કોઈ સવાલ નથી, પણ એક બહુ મોટી વિચારધારા છે. આપણે હંમેશા જવાબો માટે બીજા પર નિર્ભર રહેવાની કોઈ જ જરૂર નથી. જો યોગ્ય પદ્ધતિ અપનાવીએ ને તો કોઈપણ વ્યક્તિ પોતાના પ્રશ્નોના ઉત્તર જાતે જ શોધી શકે છે. હવે વિજ્ઞાનની આ પ્રક્રિયાને સમજવા માટે ક્યાંય દૂર લેબોરેટરીમાં જવાની બિલકુલ જરૂર નથી. જરા વિચારો, ગેસ પર મુકાયેલું પ્રેશર કુકર. આ કોઈ પ્રયોગશાળાનું સાધન નથી, પણ આપણા ઘરનું એકદમ સામાન્ય દૃશ્ય છે. જ્યારે કુકરમાંથી સીટી વાગે છે અને વરાળ બહાર આવે છે ને, ત્યારે તે દબાણ અને ઉષ્માના વૈજ્ઞાનિક સિદ્ધાંતોનું જ એક જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. જો સાચા અર્થમાં જોઈએ તો આપણું ઘરનું રસોડું જ એક બહુ મોટી પ્રયોગશાળા છે. બિલકુલ એ જ રીતે વિજ્ઞાનનો સીધો સંબંધ આપણી રોજિંદી સમસ્યાઓ ઉકેલવા સાથે પણ છે. જ્યારે કોઈ વ્યક્તિ સાયકલની ટ્યુબને પાણી ભરેલા વાસણમાં ડૂબાડીને પંચર શોધી રહ્યો હોય ત્યારે કદાચ એવું લાગે કે આમાં વળી શું મોટું વિજ્ઞાન. પરંતુ વાસ્તવમાં હવા પરપોટા સ્વરૂપે પાણીની બહાર આવે છે એ ભૌતિકશાસ્ત્રનો જ એક નિયમ છે. લીક શોધવા માટે આ રીતે પાણીનો ઉપયોગ કરવો એ રોજિંદા જીવનમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો એકદમ સચોટ અને પ્રેક્ટિકલ ઉપયોગ છે. અને હા, વિજ્ઞાન પ્રત્યેનો આ લગાવ અને સતત પ્રશ્નો પૂછવાની આ વૃત્તિ એ આપણા માનવ સ્વભાવનો એક એકદમ સ્વાભાવિક હિસ્સો છે. બાળકોને ચુંબક જેવી વસ્તુઓ સાથે પ્રયોગ કરતા અને પોતાના તારણો નોટબુકમાં નોંધતા જોવા એ વાતની સાબિતી છે કે નવી વસ્તુઓ જાણવાની અને અન્વેષણ કરવાની વૃત્તિ આપણામાં બાળપણથી જ હોય છે. આ કોઈ એવી વસ્તુ નથી જે કોઈએ આપણને બહારથી શીખવવી પડે, પણ તે આપણો એક નૈસર્ગિક ગુણ છે. હવે આવીએ બીજા ભાગ પર, અનુમાન લગાવવું, એટલે કે સત્ય તરફનો માર્ગ. આ એ પ્રક્રિયા છે જે ક્ષણિક જિજ્ઞાસાને નક્કર સમજમાં બદલે છે. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ વ્યવસ્થિત માળખું કેવી રીતે વિકસે છે. એક ક્ષણના આશ્ચર્યને ચોક્કસ જ્ઞાનમાં બદલવા માટે આ 3 અત્યંત પાયાના પગલાં છે. સૌથી પહેલું, રસપ્રદ ઘટનાઓનું અવલોકન કરવું. બીજું, તે અંગે મનમાં પ્રશ્નો ઉદ્ભવવા દેવા. અને ત્રીજું, સંભવિત જવાબોનું અનુમાન કરવું. ચાલો આ દરેક પગલાંને થોડા વધુ વિગતવાર સમજીએ. તો આખી પ્રક્રિયાનું સૌથી પહેલું અને મહત્વનું પગલું છે અવલોકન. જ્યારે પણ આપણી આસપાસ કંઈક એવું બને છે જે આપણને અચાનક રસપ્રદ લાગે, અથવા તો એવી કોઈ બાબત હોય જેને આપણે સરળતાથી સમજી શકતા નથી, ત્યારે આપણે તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરીએ છીએ. ખરેખર તો આ અવલોકન જ તમામ શોધોની જનેતા છે. જો આપણે આપણી આસપાસની દુનિયાને થોડું ધ્યાનથી જોવાનું શરૂ કરીએ ને, તો તરત ખ્યાલ આવશે કે પ્રકૃતિ અને આપણા રોજિંદા જીવનમાં અગણિત એવી ઘટનાઓ બની રહી છે જે ફક્ત આપણા ધ્યાન પર આવવાની રાહ જોઈ રહી છે. અને જ્યારે આપણે કોઈ અસામાન્ય યા રસપ્રદ બાબતનું આવું અવલોકન કરીએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે જ તે આપણને આશ્ચર્યચકિત કરી મૂકે છે. અને જાણો છો, આ આશ્ચર્યની ભાવના ખૂબ જ જરૂરી છે, કારણ કે તે મનમાં એક જિજ્ઞાસા જગાડે છે અને બસ ત્યાંથી જ સ્પષ્ટ પ્રશ્નો ઉદ્ભવે છે. દાખલા તરીકે, આકાશમાં મેઘધનુષ્ય જો એ એક અવલોકન છે, પરંતુ આ મેઘધનુષ્ય શા માટે અને કેવી રીતે બન્યું હશે એવો વિચાર મનમાં આવો તે બીજું પગલું છે. પ્રશ્ન જેટલો સ્પષ્ટ હશે તેનો ઉત્તર શોધવાની પ્રક્રિયા એટલી જ સરળ બની જશે. હવે પ્રશ્ન ઉદ્ભવ્યા પછીનું તરતનું પગલું છે તેના વિશે ઊંડું વિચારવું. આ તબક્કે આપણે આપણી પાસે રહેલી માહિતી અને આપણા પૂર્વજ્ઞાનના આધારે તે પ્રશ્નના સંભવિત જવાબનું એક અનુમાન કરીએ છીએ. આને જ વૈજ્ઞાનિક ભાષામાં હાઇપોથેસિસ એટલે કે પૂર્વધારણા કહેવાય છે. અને હા, આ અનુમાન એ કોઈ હવામાં મારેલો તુક્કો નથી હોતો, તે એક તાર્કિક વિચારણા પર આધારિત હોય છે. આ જ અનુમાન આપણને એ નક્કી કરવામાં મદદ કરે છે કે આપણે કઈ દિશામાં આગળ વધવું જોઈએ અને કેવા પ્રકારના પ્રયોગો કરવા જોઈએ. હવે જોઈએ ભાગ 3, પરિણામોની ચકાસણી અને વિશ્લેષણ, એટલે કે સાચો જવાબ શોધવાની પ્રક્રિયા.
આ સમગ્ર પ્રક્રિયાના અંતિમ 2 પગલાં છે: ચકાસણી અને વિશ્લેષણ. અત્યાર સુધી આપણે જે પણ કર્યું તે માત્ર મનમાં વિચારો કર્યા, પરંતુ હવે તે વિચારોને વાસ્તવિકતાની કસોટી પર પારખવાનો સમય આવી ગયો છે. પ્રયોગો કરવા અને તેમાંથી જે પરિણામો મળે તેનું યોગ્ય રીતે પૃથ્થકરણ કરવું, આ બંને પગલાં આપણા જ્ઞાનને સંપૂર્ણતા તરફ લઈ જાય છે. આ માળખા વગર કોઈપણ શોધને પ્રામાણિક ગણી શકાય જ નહીં. આપણે પેલા સાયકલની ટ્યુબવાળા ઉદાહરણને ફરી યાદ કરીએ. વ્યક્તિને અનુમાન હતું કે ટ્યુબમાં ક્યાંક કાણું છે, બરાબર? આ માત્ર એક વિચાર હતો, પરંતુ તે વિચારની સાબિતી માટે તેને ટ્યુબને પાણીમાં ડૂબાડી. આ પાણીમાં ટ્યુબ નાખવાની ક્રિયા એ જ તેનો પ્રયોગ હતો. પ્રયોગો અથવા તો વધુ ઊંડાણપૂર્વકના અવલોકનો દ્વારા આપણે આપણા અનુમાનની વાસ્તવિક ચકાસણી કરીએ છીએ, કારણ કે વિજ્ઞાન હંમેશા પુરાવાઓ માંગે છે, અને પ્રયોગ એ આ પુરાવાઓ એકત્રિત કરવાની સૌથી શ્રેષ્ઠ રીત છે. તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે પ્રયોગ પૂરો થયા પછી જે ડેટા કે પરિણામ મળે તેને જ સીધો જવાબ નથી માની લેવાતો. તેને સમજવા માટે વિશ્લેષણ એટલે કે એનાલિસિસ કરવું પડે છે. પ્રયોગમાં મળેલા પરિણામો આપણને આપણા મૂળ પ્રશ્નનો સાચો જવાબ આપી રહ્યા છે કે નહીં? શું આપણું શરૂઆતનું અનુમાન સાચું ઠર્યું કે પછી ખોટું? આ તમામ બાબતો નક્કી કરવા માટે પરિણામોની અત્યંત કાળજીપૂર્વક તપાસ કરવી એ જ વિશ્લેષણ છે. જો પરિણામો આપણા અનુમાન સાથે ના મળે તો આપણે ફરીથી નવા અનુમાન અને નવા પ્રયોગ તરફ વળવું પડે છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. અને હવે છેલ્લો ભાગ, શા માટે પૂછવાની શક્તિ. એક સમજદાર માનસિકતા. આ માત્ર એક પ્રક્રિયા નથી, પણ જીવન જીવવાની એક રીત છે. વૈજ્ઞાનિક અભિગમ પાછળ ખરેખર એક બહુ મોટી ફિલસૂફી છુપાયેલી છે. આ વાક્ય આજના આપણા સમગ્ર વિશ્લેષણનો અર્ક છે. એક સમજદાર વ્યક્તિ બનવા માટે શા માટે એવું પૂછનાર બનવું જરૂરી છે. જે વસ્તુ જેવી દેખાય છે તેને બસ એવી જ સ્વીકારી લેવી એ તો જડતા કહેવાય, પરંતુ દરેક ઘટના પાછળનું સાચું કારણ શોધવાની ઉત્કંઠા રાખવી એ જ સાચી સમજદારી છે. અને આ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે જ્ઞાન પ્રાપ્તિની યાત્રા એ કોઈ બોરિંગ કે ભારરૂપ પ્રક્રિયા બિલકુલ નથી. વરસાદમાં પલળવું એ ચોક્કસ એક આનંદ છે, પરંતુ વરસાદ શા માટે આવે છે અને વાતાવરણ કેવી રીતે બદલાય છે તેનું અવલોકન કરવું એ પણ એટલો જ મોટો અને રોમાંચક આનંદ છે. એક જિજ્ઞાસુ મન હંમેશા આવા જ આશ્ચર્યથી ભરેલું હોય છે. વિજ્ઞાન આપણને આપણી આસપાસની દુનિયા સાથે બસ આ જ રીતે એકદમ આનંદપૂર્વક જોડાતા શીખવે છે. તો વૈજ્ઞાનિક વિચારસરણીના આ 5 એકદમ સરળ પગલાઓ, અવલોકન કરવું, પ્રશ્ન પૂછવો, અનુમાન લગાવવું, પ્રયોગ કરવો અને પરિણામોનું વિશ્લેષણ કરવું, એ કોઈપણ સામાન્ય માણસ માટે એક અસાધારણ શક્તિ સમાન છે. આ શક્તિની મદદથી દુનિયાનું કોઈપણ રહસ્ય ઉકેલી શકાય છે. હવે વિચારવા જેવી વાત એ છે કે આ જ્ઞાનનો ઉપયોગ ક્યાં કરવો? આપણી આસપાસ આવા અસંખ્ય નાના મોટા રહસ્યો રોજબરોજ બનતા જ રહે છે. તો ચાલો વિચાર કરો કે આગળ કયા રોજિંદા રહસ્યનું અવલોકન કરવામાં આવશે અને કયો નવો પ્રશ્ન ઉદ્ભવશે. તમારી જિજ્ઞાસાને હંમેશા જીવંત રાખો અને અન્વેષણ કરતા રહો.